બહુ ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક તો હોય જ ને. બે વ્લોગરો ભેગા થઈ ગયા. આપણે શૈલેષભાઈ વાગે જવા છે બ્લોગ બનાવતા બાપાજી તરફ તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય બાબા સીતારામ. તો આજે હું ને સૈયો બે જઈએ છીએ બાબા સીતારામના દર્શન કરવા માટે બગદાણા. તો મિત્રો અમે જઈએ છીએ બગદાણા. હવે અહીંયા અડધે પોગી ગયા છે, તમે જોઈ શકો છો 15 કિલોમીટર રહ્યું છે. તો ચાલો બાબા સીતારામના દર્શન કરીએ ને બ્લોગમાં ખૂબ મજા આવવાની છે, કેમ કે હમણાંથી હું ગયો નથી એટલા માટે જવું પડે. તો ચાલો હવે સીધા મળશું આપણે બગદાણા. તો બ્લોગમાં જોડાઈ રહેજો. મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ છે પાર્કિંગ એરિયા ને આજે છે મિત્રો બગદાણા બાપા સીતારામની તિથિ, એટલા માટે ફૂલ ગરદી છે. અને હું થઈ હવે બસ ગાડી પાર્ક કરીને હવે મંદિર બધે જઈએ છીએ દર્શન કરવા માટે. અને આ આપણે છે શૈલેષભાઈ, અને જો આ સામે બતાવીને મંદિર છે. તો ચાલો હવે જઈએ મંદિરે દર્શન કરવા. તો હવે મળીએ મંદિર. તમે જોઈ શકો છો મિત્રો, અંદર પણ એટલી ટ્રાફિક છે. તો અમે પાણી પી લઈએ પહેલાં, પછી દર્શન કરવા જઈએ. હાથ તો ધોઈ નાખીએ. તો મિત્રો આ છે ગાદી મંદિર, તમે જોઈ શકો છો. પ્રવેશ કરવાની શપથ મનાય છે. જ્યાં ત્યાં પાન માવા ગુટકા ખાઈને સંસ્કારીઓ કરીને અહીંયા મંદિરે આ સ્વચ્છતા અભિયાનની અંદર સહકાર આપી સહભાગી થવાનો આ આપણો આશ્રમ છે. આપણે ઘરે કેમ કાળજી રાખવું બધા? આપણા ઘરે કેમ કાળજી રાખવું? જેમ આપણો આશ્રમ છે, તો આપણે સ્વચ્છતા અભિયાનમાં મંદિરે જવાના છીએ. કાગળની ભેટીશું આશ્રમ પરિષદની અંદર કેમ છે યા? બહુ ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક તો હોય જ ને. બે વ્લોગરો ભેગા થઈ ગયા. જોઈ શકો છો મિત્રો, આ છે ટ્રાફિક. તો મિત્રો આપણે બાપા સીતારામના મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. બાપા સીતારામ દર્શન કરી ગયા છે, દર્શન કરવા માટે ઉપર. આપણે શૈલેષભાઈ વાગે જવા છે બ્લોગ બનાવતા બનાવતા.
જેટલા પણ ભક્તો છે બધા અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે. કેમ કે આજ પૂનમની તિથિ છે એટલા માટે આપણે અહીંયા ગળદી બહુ થોડીક ઓછી છે પણ થોડીક વધારે પણ છે. આપણે મેળામાં જઈએ ફરવા. બાપા સીતારામ મોટી ચાંદરના બિહાર મંત્રાલયના આજાભાઈ આપણે શૈલેષભાઈ હારે છે. ત્યાં હોય શકે ત્યાં ગાંધી મંદિર આવી જાય. તારા મમ્મી ખૂબ જ રડે છે, તારી રાહ જોવે છે. આ છે મિત્રો બગદાણાનો ટ્રાફિક.